નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ. હું હવે આથી વધુ સહન નહીં કરી શકું. બધાને શું થઈ ગયું છે એ જ મને સમજાતું નથી. નાની નાની બાબત પૂછવાની હોય તો પણ ઘરનાને ભાભી પર એટલું બધું હેત છે કે જાણે એ વર્ષોથી આ ઘરમાં રહેતા હોય. હજી તો એમને આ ઘરમાં આવીએ માંડ 1 મહિનો થયો હશે. મારું એક ચક્રી શાસન આ ઘરમાંથી પૂરું થઈ ગયું હતું. હવે પડદાના કપડાની પસંદગી હોય કે સવાર કે સાંજની રસોઈ બનાવવાની હોય, એની પસંદગી ભાભીની રહેતી. ઘરમાં ભાભી પ્રત્યે દિવસે દિવસે મને નફરત થતી ગઈ. હવે મારું કામ માત્ર એ જ રહેતું કે નાની નાની બાબતમાં ભાભીનું અપમાન કરવું. મમ્મી પપ્પા કે મોટા ભાઈ મને જે લાડ પ્યાર કરતા હતા તેમાં કોઈ ભાગ પડાવે એ મને મંજૂર ન હતું. ભાભી પાસે એવું કંઈક હતું કે જે ભાભીને મળે એ ભાભીના ગુણગાન ગાતા થાકે જ નહીં. મને લાગતું કે ભાભી જાદુગર છે. જાદુગર શબ્દે હું બેચેન બની ગઈ. મોટા ભાઈ જેવા શાંત ગંભીર માણસ લગ્ન બાબત જાતે પસંદગી કરશે તેવું કોઈએ ક્યારેય વિચારેલું નહીં. MSCમાં ભાઈને સુવર્ણચંદ્રક મળ્યાના સમાચારથી પપ્પા મમ્મી ખૂબ ખુશ હતા. થોડા જ દિવસોમાં તેમને તેમની કોલેજમાં જ નોકરી મળી ગઈ. ત્યારે મમ્મી પપ્પાએ કહેલું, બેટા તે તો અમારી ખુશી બેઉ ઉડાવી દીધી. કાયમ ગંભીર અને શાંત એવા મોટાભાઈ બોલેલા, હું તમારી ખુશીમાં એક વધારો કરવા માંગુ છું. મને સ્નેહા પસંદ છે. અને મોટાભાઈએ વાક્ય અધૂરું છોડી દીધેલું. જોકે એમને વાક્ય પૂરું કરવાની જરૂર પણ નહોતી પડી. સ્નેહા મોટાભાઈની સાથે જ અભ્યાસ કરતી હતી. ઘણીવાર એ ઘરે આવતી, પણ અમે એ બાબતને ખાસ મહત્વ આપ્યું ન હતું, કારણ કે કોલેજમાં એ મોટાભાઈની પ્રેક્ટિકલ પાર્ટનર હતી. પણ અમે એવું નહીં ધારેલું કે મોટાભાઈ પ્રેક્ટિકલ પાર્ટનરને લાઈફ પાર્ટનર, જીવનસાથી બનાવશે. હા, પણ મોટાભાઈની વાત દરેક જણ માની જતું. પપ્પા મમ્મીને વિશ્વાસ હતો કે મોટાભાઈની પસંદગીમાં ક્યાં જોવાનું ના હોય. તેથી સ્નેહા બાબત ઘરમાં કોઈએ વિરોધ કર્યો ન હતો. મોટાભાઈ ખૂબ ઓછું બોલતા, છતાં જે બોલતા તે ટૂંકમાં અને સામેની વ્યક્તિના હૃદય સોંસેરું ઉતરી જાય એવું બોલતા. મોટાભાઈના હૃદયમાં ઘરના બધા પ્રત્યે પ્રેમ હતો. હું ઘરમાં સૌથી નાની હોવાને કારણે ખૂબ વહાલી હતી. પણ હવે આ બધાના મન પર કેવળ સ્નેહા ભાભી છવાઈ ગયા છે. હું ઈર્ષાથી જલી જતી. હવે મારી પસંદગીનું જાણે કે કોઈ મહત્વ રહ્યું ન હતું. એક દિવસ હું કોલેજથી આવી ત્યારે મમ્મીએ કહ્યું, નાનકી તું માસી બની ગઈ છે. અને જ્યારે મેં જાણ્યું કે મોટી બહેનને ત્યાં બાબો આવ્યો છે તો હું ખુશ થઈ ગઈ. પણ બીજી જ મિનિટે મારી ખુશી ઉડી ગઈ, કારણ કે મમ્મી થોડા દિવસ માટે મોટીબેન પાસે રહેવા જવાની હતી. હવે ઘરમાં મારે વારંવાર ભાભીની સાથે જ વાત કરવી પડશે. ભાભી મારી સાથે પ્રેમાળ વર્તન રાખતા, પણ મને જ ભાભી ગમતા ન હતા, કારણ કે તેમને કારણે જ બધા મને લાડ પ્યાર ઓછો કરતા હતા. ઘરમાં જાણે એમનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હતું. ભાભી નહીં ગમવાનું બીજું કારણ એ પણ હતું કે મેં કલ્પના કરેલી કે ભાભી મારી નિકટની સહેલી બની જાય. છેલ્લા 10 વર્ષથી હું ઘરમાં એકલી હતી, કારણ કે મોટી બહેનના લગ્ન થઈ ગયેલા. મને પિક્ચર જોવા અને ફરવાનો ખૂબ શોખ હતો. જ્યારે ભાભી તો પિક્ચર જોતા જ નહીં અને ઉપરથી કહેતા, નાનકી બહેન પિક્ચર જોવામાં પૈસા અને સમય શું કામ બગાડો છો? અને એ તો આખો દિવસ ભરવા ગૂંથવાનું, વાંચવાનું અને બીજા કોણ જાણે કેટલાય કામ કર્યા કરતા. સાંજના સમયે મોટાભાઈ ઘરે આવે ત્યારે તેમની સાથે
કોઈ દિવસ ટેબલ ટેનિસ કે બેડમિન્ટન રમતા, કારણ કે મોટા ભાઈને રમવાનો ખૂબ શોખ હતો અને તેથી અમારા બંગલાના કમ્પાઉન્ડમાં જ આ બધું રમવાની વ્યવસ્થા કરેલી. મને રમતો પ્રત્યે ભારે સૂઝ હતી. હું વિચારતી કે મારી બહેનપણીઓ ગ્રીવા, સેથી, શ્યામા બધાય તેમની ભાભી સાથે પિક્ચર જોવા જાય છે, હોટેલમાં જાય છે, ફરવા જાય છે, જ્યારે મારી ભાભીને તો આવો કશોય શોખ નથી. આ બધી વાતો યાદ આવવાથી હું બેચેન હતી. એમાંય જાણ્યું કે મમ્મી મોટી બહેનને ત્યાં રહેવા જવાની છે, ત્યારે હું ત્યાંથી તરત મારી રૂમમાં ગઈ અને ખૂબ રડી. બીજે દિવસે હું કોલેજ ના ગઈ, કારણ કે મમ્મી જવાના હતા. મમ્મીએ જતા પહેલાં મને એની પાસે બોલાવીને કહેલું, નાનકી, ભાભી સાથે હળીમળીને રહેજે. મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, મમ્મી, હવે તો મારી પરીક્ષા નજીક આવી રહી છે. તું ના જાય તો સારું. હું જાણતી હતી કે મારા આ શબ્દોની મમ્મી પર કંઈ અસર થવાની નથી, અને થયું પણ એમ જ. અમારી વાત ચાલુ હતી એટલે અમને ખ્યાલ ન હતો કે ભાભી અમારી પાછળ આવીને ઊભા છે. મારા ખભે હાથ મૂકતા બોલ્યા, પરીક્ષા છે એટલે તમે વાંચજો. હું છું ને, તમને ક્યારેય મમ્મીની ઉણપ સાલવા ન દઉં. ભાભીના શબ્દોથી મમ્મી ખુશ થઈ ગયા હતા. બાજુની રૂમમાંથી પપ્પા પણ છાપું વાંચતા આવેલા અને મમ્મી તરફ જોતા બોલેલા, તુંય શું સ્નેહા છે, પછી તારે શી ચિંતા? પપ્પાના હાસ્યથી વાતાવરણ હળવું બની ગયું હતું. ભાભીનો એક હાથ અત્યાર સુધી પાછળ રાખેલો તો તે આગળ લાવતા અમે જોયું કે એમના હાથમાં થેલી હતી. મમ્મીના હાથમાં મૂકતા ભાભી બોલ્યા, મમ્મી, મોટી બહેનના બાબા માટે મેં થોડાક રમકડાં બનાવ્યા છે, મોટી બહેનને આપી દેજો. પપ્પાએ થેલી ખોલી, વારાફરતી રમકડાં બહાર કાઢવા માંડ્યા. ખૂબસૂરત ઢીંગલીઓ, મોતીના રમકડાં અને બીજા ઘણા બધા રમકડાં હતા. રમકડાં ખરેખર સુંદર હતા, પણ મેં તો ક્યારેય એવું વિચાર્યું ન હતું કે રમકડાં ઘરે બનાવી શકાય. રમકડાં જોતાં મારું મન ખુશ તો થઈ ગયેલું, પણ બીજી જ પળે ઈર્ષા મારા મન પર છવાઈ ગઈ. હું મોં બગાડતા બોલી, આટલી બધી મહેનત કરવાની શું જરૂર? આવા રમકડાં બજારમાં પણ મળે છે. પપ્પા મારી સામું જોઈને બોલ્યા, નાનકી, આપણે બાગમાંથી ફૂલ તોડીને એનો હાર ભગવાનને ચડાવવા જાતે બનાવીએ છીએ. હાર તો બજારમાં પણ મળે છે, પરંતુ જાતે બનાવેલા હારની વાત જુદી છે. દરેક ફૂલ પરોવતી વખતે આપણે ભગવાનનું સ્મરણ થાય છે. તેની પાછળ એક પ્રેમની ભાવના છુપાયેલી છે. આ રમકડાની બાબતમાં પણ એવું જ છે. પપ્પાએ ભાભીનો પક્ષ લીધો એ મને ના ગમ્યું. હું ગુસ્સામાં બીજા રૂમમાં જતી રહી. પણ દિવસે દિવસે ભાભી પ્રત્યે મારી ઈર્ષા વધતી જ રહી. એક દિવસ મારી બહેનપણી સાથે હું મારા રૂમમાં બેસીને ગપ્પા મારતી હતી. મેં કહ્યું, ઘરમાં ખાવાની મજા નથી આવતી. હોટલમાં પંજાબી અને ચાઇનીઝ વાનગીઓ ખાવાની જે મજા છે એ ઘરના ભાખરી શાકમાં ક્યાં છે? મને એ વખતે ખ્યાલ ન હતો કે ભાભી ચા નાસ્તા આપવા માટે મારી રૂમમાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ વારંવાર ઘરમાં પણ પંજાબી અને ચાઇનીઝ વાનગીઓ થવા માંડી. મોટાભાઈ તથા મમ્મી પપ્પા વખાણીને ખાતા. મને પણ ખૂબ ભાવતી. સાચી વાત એ હતી કે બજાર કરતાં પણ ભાભીના હાથની વાનગીઓ સારી બનતી. પણ હું ક્યારેય મારા મોંએ વખાણ કરતી નહીં. મને એમાં નાનમ લાગતી. બળતામાં ઘી હોમાતું હોય એમ. પપ્પાએ એક દિવસ ભાભીને કહ્યું, સ્નેહા, આવું બધું તું નાનકીને શીખવાડજે. એને તો બસ પિક્ચર જોવા, હોટલમાં ખાવું અને સરસ કપડાં પહેરીને
ફરવું એ જ શોખ છે. આ સાંભળતા જ હું જમતા જમતા ઉઠી ગઈ અને ક્રોધે ભરાઈને બોલી, મારે એવું બધું શીખવાની કંઈ જરૂર નથી. આ બધી પંજાબી વાનગીઓ ઘીમાં થાય છે. મને તો આવું બધું પચતું નથી. મારી તબિયત સારી નથી. અને પગ પછાડતી હું રૂમમાં જતી રહી. થોડી વાર થઈ હશે ત્યાં ભાભી મારી રૂમમાં આવ્યા. એમના હાથમાં થાળી હતી. તેમાં ખીચડી, શાક, છાશ અને પાપડ હતા. મારા ટેબલ પર થાળી મૂકતા બોલ્યા, નાનકી બહેન, તમારી તબિયત સારી ન હતી તો મને કહેવું હતું ને. મને ખબર નહીં, તમે જમી લો. મેં છતાં પણ મક્કમપણે ના જ કહી. ભાભી મને મનાવતા બોલ્યા, નાનકી બહેન, તમે નહીં જમો તો ત્યાં સુધી હું પણ નહીં જમું. હવે મારો જમ્યા વગર છૂટકો ન હતો. મેં ચૂપચાપ જમી લીધું. મારું મન ઘણીવાર મને કહેતું, હું ખોટું કરું છું, પણ સતત ભાભીના વખાણ મારાથી સહન થતા ન હતા. દર વર્ષ અમારી નાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થતો અને એના જે પૈસા આવે તેમાંથી ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ તથા ફ્રી મળતા. એ વર્ષ કાર્યક્રમ દરમિયાન જ મને ખબર પડી કે ભાભી કથક અને ભરતનાટ્યમ બંને શીખેલા છે. તે ઉપરાંત એ સંસ્કૃતના પણ વિદ્વાન છે. એમને ઉપનિષદ અને વેદો વિશે ચર્ચા કરતા સાંભળી હું સ્તબ્ધ બની ગઈ હતી. ભાભીના આવા તો અનેક સ્વરૂપો મને જોવા મળેલા. મારી જે નિકટની બહેનપણીઓ હતી તે પણ હવે મારા ભાભીને વધુ મહત્વ આપતી. ભાભી કાર્યક્રમની પ્રેક્ટિસ દરમિયાન ખૂબ થાકી જતા, કારણ કે તેમને કાર્યક્રમનું સંચાલન સંભાળેલું. રાત્રે થાકીને ઘરે આવ્યા હોય તો પણ તે જલ્દીથી રસોઈ બનાવી મોટાભાઈ સાથે વાંચવા બેસી જતા. કોઈક વાર એ અને મોટાભાઈ કલાકો સુધી કોઈક વિષય પર ચર્ચા કરતા, કારણ કે મોટાભાઈ PhD કરી રહ્યા હતા. તેમાં ભાભી ખૂબ મદદરૂપ બનતા. શિયાળો આવ્યો ત્યારે તો ભાભીએ કમાલ કરી. ઘરના દરેક જણ માટે સ્વેટર બનાવેલા, મારા માટે પણ શાલ અને ગરમ બ્લાઉઝ બનાવેલા. હું જોતી જ રહી. અત્યાર સુધી તો અમે કાયમ બજારમાંથી જ ગરમ કપડાં ખરીદતા હતા. ભાભીના આવવાથી ઘરની દિવાલોને નવું રૂપ મળ્યું હતું. ફેંકી દેવા જેવી વસ્તુઓમાંથી પણ સુંદર વોલપીસ બનાવતા, જેવી કે રેતી નારિયેળના કૂચા કે શરબત પીને ફેંકી દીધેલી સ્ટ્રો. તેઓ રંગબેરંગી કાગળના ફૂલો બનાવી ફાલુદાનીમાં મૂકતા અને દિવાળી દરમિયાન તો જાતે જ કાર્ડ બનાવી બધાને મોકલતા. એકવાર મમ્મીએ કહ્યું, સ્નેહા, નાનકી માટે મેં એક છોકરો જોઈ રાખ્યો છે. તું જોઈ આવજે. તને કેવો લાગે છે? આ નવા જમાનામાં તમારા જુવાનિયાઓની પસંદગી મારા જેવી વૃદ્ધાને શું ખબર પડે? ભાભી ઝટ દઈને બોલ્યા, મમ્મી, અત્યારથી શું છે? નાનકી બહેન BA ના છેલ્લા વર્ષમાં છે. હજી તો આપણે એમને MA કરાવીશું. મને ભાભી પર ખૂબ ગુસ્સો ચડેલો. માનસશાસ્ત્ર જેવા વિષયમાં MA કરવાનું મને સ્વપ્ન પણ ના આવે. હું તો લગ્નની બાબતથી ખુશ હતી, કારણ કે માનસશાસ્ત્રથી હું એટલી બધી કંટાળી ગયેલી કે હું મનમાં વિચારતી કે લગ્ન થાય તો બીજે જ દિવસે ભણવાનું છોડી દઉં. એટલે હું ભાભી સામે ગુસ્સે થઈને જોતા બોલી, MA થઈને શું કરવાનું? તમે જ MSc થઈને શું કર્યું? MSc થવું તો સહેલું છે, પણ એકવાર માનસશાસ્ત્ર જેવા ડ્રાય સબ્જેક્ટ, શુષ્ક વિષયમાં MA તો કરી જુઓ, ખબર પડે. ભાભી કશું પણ બોલ્યા વગર માત્ર મારી સામે જોઈને હસેલા. મને ભાભીનું હસવું ગમ્યું ન હતું. એકવાર મેં મારી મોટી બહેન પાસે મારી હૈયાવરાળ ઠાલવી.
તેણે મને એક યુક્તિ બતાવી. હું બજારમાંથી સુંદર મજાનું ટેબલ ક્લોથ ખરીદી લાવી અને ઘેર આવી ટીવી પર મૂકીને બોલી, "આ મેં ખૂબ મહેનતથી આંકોડીને ભર્યો છે." ઈર્ષામાં હું એટલી અંધ બની ગયેલી કે જૂઠું બોલતા પણ અચકાઈ નહીં. ભાભી ધ્યાનથી જોવા લાગ્યા, પણ મારા દિલની ધડકન વધી ગઈ. મને થયું કે હમણાં ભાભી કહેશે કે આ તો બજારું છે, પણ મારા આશ્ચર્ય વચ્ચે ભાભી બોલ્યા, "નાનકી બહેન, બહુ જ સરસ છે, મને શીખવાડશો?" હવે હું ગભરાઈ ગઈ, પરંતુ હિંમતપૂર્વક બોલી, "કેમ, ઘરમાં આ એક તો ટેબલક્લોથ મારો કરેલો છે, બીજાની શું જરૂર છે?" ભાભીએ ટેબલક્લોથ હાથમાં લઈ ઘડી વાળતા બોલ્યા, "આ રૂમાલ તમે તમારા સાસરે લઈ જજો. હું જે રૂમાલ કરીશ તે અહીં રાખીશ." ભાભીએ તો હસતા હસતા સ્નેહનિર્ભરતા સ્વરે કહેલું, "પણ મારે તો બહાનું જોઈતું હતું." બોલી, "તમે શા માટે મારી બનાવેલી વસ્તુ આ ઘરમાં રાખો? આ ઘર તમારું છે, એમાં તમારી બનાવેલી વસ્તુઓ જ રાખજો." અને હું ત્યાંથી મારી રૂમમાં ગઈ. જોકે મારું મન કહેતું હતું કે આ ખોટું છે, છતાં પણ ભાભીનું અપમાન કર્યાનો મને આનંદ હતો, કારણ કે એમનો પક્ષ લેનાર મમ્મી ન હતી. એ મામાને ત્યાં રહેવા ગયેલી. તે રાત્રે મને પેટમાં સખત દુખાવો ઉપડ્યો. હું મારી રૂમમાં રડી રહી હતી. બાજુમાં જ ભાભીની રૂમ હતી. મારો રડવાનો અવાજ સાંભળી મારી પાસે દોડી આવ્યા. ક્યાં સુધી તેમના પ્રેમાળ હાથનો સ્પર્શ થયો હતો. એટલા દુખાવામાં પણ મને એ સ્પર્શ ગમ્યો. પણ દુખાવો અસહ્ય બનતા ભાભીએ ફોન કરી ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કહ્યું કે તરત જ દવાખાને દાખલ કરવી પડશે, અને ત્યાં મને તાત્કાલિક એપેન્ડિક્સનું ઓપરેશન કરવું પડ્યું. રાત દિવસ જોયા વગર ભાભીએ મારી ખૂબ સેવા કરી. મને થયું કે ભાભીને મેં અન્યાય કર્યો છે. હું એમનું આટલું અપમાન કરતી તો પણ ભાભી ચૂપ રહેતા. ત્યારે તો જાણે ભાભી જ મારી મા બની ગયેલા. મેં એકવાર કહ્યું, "ભાભી, તમે તો મને મમ્મીની ખોટ સાલવા જ ના દીધી." ત્યારે ભાભીએ હેતથી મારો હાથ ઝાલીને કહ્યું, "નાનકી બહેન, મોટી ભાભી તો મા બરાબર હોય છે." મને થયું, ભાભીના આદર્શ કેટલા ઊંચા છે, અને બીજી જ મિનિટે મને થયું કે એટલે જ ભાભી મેં કરેલું અપમાન વણગારતા નહીં હોય. અને મારા હૃદયમાં ભાભી માટે સ્નેહનો સાગર ઉમટવા લાગ્યો. પરીક્ષાઓ નજીક આવી રહી હતી, તેથી મેં ભાભીને કહ્યું, "ભાભી, આ વર્ષ હું પરીક્ષા નહીં આપું." ભાભી તરત બોલ્યા, "જોજો નાનકી બહેન, એવું કરતાં આપણી જિંદગીના એક વર્ષની કિંમત કેટલી બધી હોય છે, એને આમ વ્યર્થ વેડફી દેવાનો શું અર્થ?" નાનકી બહેન, આપણી જિંદગી ટૂંકી છે અને શીખવાનું, જાણવાનું ખૂબ. મેં દલીલ કરતાં કહ્યું, "પણ ભાભી, હું કોલેજ જઈ શકતી નથી. હવે મને શું આવડે?" જોકે એ તો મને ભણવું બિલકુલ ગમતું ન હતું, એ માટેનું બહાનું જ હતું. બીજે દિવસે ભાભી મારી રૂમમાં આવીને મને કહે, "નાનકી બહેન, ચાલો હું તમને શીખવાડું." હું કંઈ જવાબ આપું એ પહેલાં એમણે શીખવાડવાનું ચાલુ કરી દીધું. મને નવાઈ લાગી કે ભાભીને માનશાસ્ત્ર ક્યાંથી આવડે, પણ એમની ઉદાહરણ આપવાની, સમજાવવાની રીતથી હું એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે હું ભાભીને પૂછ્યા વગર ના રહી શકી. "ભાભી, તમને માનશાસ્ત્ર ક્યાંથી આવડે?" ભાભી હસીને બોલ્યા, "મારી ખાસ બહેનપણી માનશાસ્ત્ર સાથે M.A. થયેલી હતી. હું નવરાશના સમયે એની સાથે લાઇબ્રેરી જતી. એ માનશાસ્ત્રના એટલા તો વખાણ કરતી કે હું માનશાસ્ત્ર શીખવાની લાલચ રોકી ના શકી. અને નાનકી બહેન, કોઈ પણ વિષય મન દઈને શીખીએ તો અઘરો નથી." હું ભાભીની સામે જોઈ જ રહી
આજે મને ભાભી જુદા જ લાગતા હતા. હું બોલી, પણ ભાભી તમને તો બીજું ઘણું બધું આવડે છે. તમે ક્યારે શીખ્યા એ મને કહો. ભાભી મારી વાત સાંભળી થોડાક ગંભીર થતાં બોલ્યા, નાનકી બહેન, મને લાગે છે કે હજી તો મારે ઘણું શીખવાનું બાકી છે. મારા પપ્પા સંસ્કૃતના વિદ્વાન હતા. તેમની ઈચ્છા મને સંસ્કૃત શીખવાડવાની હતી. નાનપણથી જ એ મને સંસ્કૃત શીખવાડતા કે જ્યારે બાળકો રમકડાં રમી કાઢી ગયેલી ભાષા બોલે ત્યારે હું સંસ્કૃતના શ્લોકો બોલતી. પપ્પા નિશાળે જાય કે તરત મારી મમ્મી મને નૃત્ય શીખવાડતી, કારણ નૃત્યમાં એ પારંગત હતી. પછી તો મેં સંસ્કૃતની બહારની પરીક્ષાઓ આપી. સંસ્કૃત મન દઈને શીખેલી, તેથી ઉપનિષદ તથા વેદોનો અભ્યાસ કર્યો. નૃત્યની તાલીમ તો ચાલુ જ હતી. 4 વર્ષ પૂરા થતાં હું નૃત્ય શીખવા માંડેલી. પ્રથમ કથક અને ત્યાર બાદ ભરતનાટ્યમ. અને હું કોલેજમાંથી હતી ત્યારે બંનેના આરંગેતલ પણ આપી ચૂકેલી. તે ઉપરાંત નિશાળમાં રજાઓ પડતાં જ હું જુદા જુદા વર્ગો ભરતી. તેથી મને સીવણકામ આવડી ગયું. હું જાતે જ કપડાં સીવું છું. મારા માતા પિતાએ મને એવા સંસ્કાર આપેલા કે મને હંમેશા નવી નવી વસ્તુઓ શીખવાની ધગશ રહેતી. તેઓ મને એક પણ મિનિટ વેડફવા દેતા જ ન હતા. તેઓ કહેતા કે જિંદગીની દરેક મિનિટનું મૂલ્ય હોય છે, તેને ગપ્પા મારવામાં કે બેસી રહેવામાં વેડફવું ના જોઈએ. પછી તો વેકેશન પડે કે તરત જુદા જુદા વર્ગો ભરતી. ક્યારેક વોલપીસ બનાવવાના તો ક્યારેક રમકડાં બનાવવાના, ભરત ગૂંથણના તો ક્યારેક મહેંદી અને મેકઅપના. ત્યારબાદ વાનગીઓ બનાવતા શીખવા માટે વર્ગો ભર્યા. મમ્મી પપ્પા પાસે પૈસા તો પુષ્કળ હતા જ, એટલે નોકર રસોઈયા કામ કર્યા કરતા. મારી પાસે જે સમય મળતો તેનો ઉપયોગ હું આ રીતે કરતી. ભાભીની વાત સાંભળી હું મુગ્ધ બની ગઈ. પણ ભાભી, તમારામાં એવું શું છે કે જે તમને મળે એ તમારું થઈ જાય છે? ભાભી હસીને બોલ્યા, જાદુ. પછી કંઈક ગંભીર થતાં બોલ્યા, નાનકી બહેન, હું હંમેશા સામેની વ્યક્તિનો વિષય ખ્યાલ રાખું છું કે જેથી કોઈને મન દુઃખ ના થાય. તે ઉપરાંત હું મારા વાંચનને લીધે દરેક ક્ષેત્રનું થોડું ઘણું જ્ઞાન મેળવી લઉં છું, જેથી દરેક વ્યક્તિ સાથે તે વિષય પર થોડી ઘણી વાતચીત કરી શકીએ. અને સામેની વ્યક્તિમાં આપણે રુચિ લઈએ તો એને આપણા પ્રત્યે માન થાય જ. આજે તો ભાભીના જ્ઞાનનો ભરપૂર લાભ હું ઉઠાવું છું. તેમણે આપેલી હિંમતથી હું M.A. થઈ એ તો ઠીક, પણ મને M.A.માં સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે સૌથી પહેલાં ભાભીને પગે લાગી હતી. ભાભીના હાથમાં સુવર્ણચંદ્રક મૂકતાં હું બોલી ઉઠી, ભાભી, હું લોઢું હતી, તમારા પારસમણીના સ્પર્શે સોનું બની ગઈ છું. આની પર સૌ પ્રથમ હક તમારો જ છે. મારી વાત સાંભળી ભાભી મને વહાલથી ભેટી પડ્યા.